નમસ્કાર મિત્રો, શું તમે પણ શિયાળામાં વારંવાર થાકી જાવ છો? શરીરમાં તમને તાકાત નથી લાગતી, શરીરમાં તમને ઉર્જા નથી લાગતી, એકદમ ફ્રેશ ફીલ નથી કરી શકતા? તો આ વિડીયો તમારા માટે છે. કારણ કે આજે એક એવી રેસીપીની વાત કરીશ કે એનો એક નાનો લાડુ પણ ખાશો ને તો બધી તકલીફમાંથી દૂર થઈ શકો છો. ને એ લાડુ કયો છે? એ છે અડદિયા. આપણે ઋષિ મુનિઓ, આપણા પૂર્વજો પહેલેથી કહેતા ગયા છે કે શિયાળામાં અડદિયા ખાવા જોઈએ. કેમ ખાવા જોઈએ, એના કયા ફાયદા મળી રહે છે, અને અડદિયા ખાવાથી કેટલા અજીબ ફાયદા મળે છે એ તમને ખબર પણ નહીં હોય. તો ચાલો એના વિશે આપણે જાણીએ. તો અડદિયામાં સૌથી મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એ છે અડદનો લોટ, જે સૌથી સારામાં સારી વસ્તુ છે આપણી બોડી માટે. અને આની સિવાય પણ આપણે અડદિયા બનાવવા માટે બીજી કેટલીક વસ્તુઓ જેમ કે સૂંઠ છે, ગૂંદ છે, મરી છે, તજનો ભૂકો છે, કે ગોળ છે, કે બીજા ડ્રાયફ્રૂટ છે, બધા વસ્તુનો ઉપયોગ કરતા હોય જે આપણા શરીર માટે કંઈક ને કંઈક ફાયદાકારક જ નીવડતું હોય છે. માટે આપણા ઋષિ મુનિઓએ, પૂર્વજોએ પહેલેથી કીધું છે કે શિયાળામાં બળવર્ધક એટલે કે શક્તિ વધારનાર અને શરીરને ગરમી આપવાનું ફૂડ હોય છે એ છે અડદિયો. માટે શિયાળાની સિઝનમાં અડદિયા જરૂર ખાવા જોઈએ. તો વાત કરીએ અડદિયાના ફાયદાની. તો સૌથી મેઇન પહેલો ફાયદો અડદિયા ખાવાથી મળી રહે છે જે આપણા જે સાંધાના દુખાવા હોય એને ઓછું કરે છે. તમે અડદિયા ખાઈને પણ તમારા સાંધાના દુખાવા દૂર કરી શકો છો. કોઈકને પીઠ દુખે, કોઈકને ઘૂંટણ દુખે, કોઈકને પગની પાની દુખે, કે કોઈકને ખભા દુખે, કે કોઈકને કાંડા દુખે, આવી રીતે દુખાવાના કેસ વધતા અને વધતા જતા હોય. અત્યારે તો નાની ઉંમરના બાળકો હોય ને એને પણ દુખાવાના કેસ જોવા મળતા હોય છે. કેમ? કારણ કે બે સાંધા વચ્ચેની જે ગાદી હોય છે એ ઘસાઈ જતી હોય છે, જેના લીધે બે સાંધાઓ એ પરસ્પર અથડાય છે, જેના લીધે આપણને દુખાવો વધતો હોય છે. તમે ડોક્ટર પાસે જાઓ તો શું કહેશે કે આનો એક જ ઓપ્શન છે કે આપણે ઓપરેશન કરાવવું જોઈએ. પણ જો તમારે ઓપરેશન નથી કરાવવું તો તમે અડદિયા ખાવાની સલાહ આપું છું. કારણ કે અડદિયામાં સૌથી મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે અડદનો લોટ, જે ચિકાસ માટે જાણીતો છે, એક નેચરલ લુબ્રિકન્ટ નું કામ કરે છે આપણા શરીરમાં. જે બે સાંધા વચ્ચેની જે ગાદી હોય છે એ ચિકાસ વાળી જ હોય છે, અને આ ઘસાઈ જાય ત્યારે તકલીફ થતી હોય છે. માટે જો તમે અડદિયા ખાઈને જે નેચરલ જે લુબ્રિકન્ટ છે એને પાછું મેળવી શકો છો, બે સાંધા વચ્ચેની ગાદી હોય એને ફરીથી લાવી જ શકો છો, કે જેના લીધે બે સાંધા ઘસાશે નહીં, અને ઘસાશે નહીં તો આપણને દુખાવો પણ નહીં થાય. માટે તમે શિયાળામાં અડદિયા ખાઈને એનો દુખાવો, સાંધાનો દુખાવો છે એ તમે દૂર કરી શકો છો. માટે જરૂરથી ખાવો જોઈએ, પણ એક જ લાડુ ખાવો જોઈએ, એનાથી વધારે નહીં ખાવો જોઈએ. તો હવે આગળ વધીએ, અને બીજો મોટો ફાયદો અડદિયા ખાવાથી મળી રહે છે એ છે આપણી લોહીની ટકાવારી વધારી શકે છે. અત્યારે ઘણા બધાને તકલીફ હોય કે મારી લોહીની ટકાવારી બહુ ઓછી છે, મારી લોહીની ટકાવારી વધતી જ નથી. આમ તો એવરેજ વુમનમાં 8 થી 10% અને એવરેજ પુરુષમાં 12 થી 14% લોહીની ટકાવારી હોવી જોઈએ. જ્યારે 8 કરતા ઓછી અને પુરુષમાં 12 કરતા જયારે ઓછી ટકાવારી હોય ત્યારે એને લોહીની ટકાવારી ઓછી કહેવાતી હોય છે, જેના લીધે એને કેટલી બધી તકલીફો થતી હોય છે. તો તમે અડદિયા ખાઈને પણ લોહીની ટકાવારી વધારી શકો. કઈ રીતે? કારણ કે અડદમાં આપણે રેડ બ્લડ સેલ હોય એટલે જે રક્તકણ હોય છે એને વધારવાની કેપેસિટી ધરાવે છે. અને આની સિવાય તેમાં આયર્ન, ફોલેટ, મેગ્નેશિયમ જેવા તત્વો પણ રહેલા છે. અને અડદિયા બનાવવા માટે આપણે ગોળનો ઉપયોગ કરીએ, અને ગોળમાં તો સૌથી વધારે પડતા પ્રમાણમાં આયર્ન અને ફોલેટ રહેલા હોય છે. માટે તમે આવી રીતે અડદિયા ખાઈને પણ તમારું લોહીની ટકાવારી વધારી શકો છો. એના માટે ખાલી ને ખાલી એક લાડુ ખાવાની જરૂર હોય છે, કે જેનાથી તમે જોશો કે એક મહિનામાં તમારી લોહીની ટકાવારી 2 થી 3% તો જરૂરથી જ વધી જાય છે. તો હવે આગળ વધીએ અને વાત કરીએ ત્રીજા મોટા ફાયદાની, કે શરીરને એક નેચરલ ટોનિક જેવું કામ કરે છે, એટલે શરીરને તાકાત આપવાનું કામ કરે છે. અત્યારે જે લોકોને શારીરિક શ્રમ વધારે કરવું પડતું હોય છે એ લોકોને એવું થાય કે મારા શરીરમાં તાકાત જ નથી રહેતી, શરીરમાં ઉર્જા જ નથી, જેનાથી હું મારા કામ બરાબર નથી કરી શકતા. કેમ નથી કરી શકતા? કારણ કે આપણે એવું ફૂડ નથી લેતા કે જેમાંથી આપણને કેલેરી મળે. તો કેલેરી જો વધારે મળે તો તેમાંથી વધારે એટીપી છૂટા પડે જ, કે જેના લીધે આપણા શરીરને વધારે ઉર્જા મળી રહે. માટે જો તમે શિયાળામાં 1 થી 2 લાડુ અડદિયાના ખાઓ ને તો તમારા શરીરમાં ભરપૂર પ્રમાણમાં ઉર્જાનો સંગ્રહ થાય છે, અને તમને આખા દિવસ દરમિયાન તમે ખૂબ સારી રીતે અને ચપળતાપૂર્વક કામ કરી શકો છો. માટે શિયાળામાં અડદિયા ખાવા જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ, અને ચોથો મોટો ફાયદો અડદિયા ખાવાથી મળી રહે છે ઇન્ક્રીઝ બોડી સ્ટ્રેન્થ. તમે શરીરની તાકાત વધારી શકો છો. અત્યારે જે લોકોને પોતાના ખભાના મસલ, પોતાની છાતી વિકસાવવી છે, સ્નાયુને મજબૂત કરવા છે, એ લોકોએ અડદિયા ખાવા જોઈએ. અને આપણે અત્યારે નાના બાળકોમાં પણ જોયું હશે, એ લોકોને જયારે પીટી નો પીરિયડ આવે, વ્યાયામનો પીરિયડ આવે તો એ લોકો નથી કરી શકતા. કેમ?
કારણ કે એના શરીરમાં ઉર્જા નથી, એની જગ્યાએ એના શરીરમાં ડ્રાયનેસ હોય છે અંગોમાં, કે જેના લીધે એના શરીર બરાબર કામ નથી કરી શકતું. માટે જો તમે અડદિયા ખાવામાં આવે તો શરીરમાં કેલેરી મળે છે, શરીરને એક ઉર્જા મળે છે, જ્યાં ડ્રાયનેસ હોય એને દૂર કરે છે, જેનાથી બધા અંગો બરાબર વ્યવસ્થિત રીતે કામ કરી શકે અને આપણી બોડી વિકસાવી શકે, આપણા મસલને માંસપેશીઓને એકદમ મજબૂત અને સુડોળ પણ બનાવે છે. માટે શિયાળામાં અડદિયા ખાવા જોઈએ અને ખાસ કરીને બાળકોને એક નાની ઢેફલી તો ખવડાવવાની ટેવ પાડવી જ જોઈએ, કે જેનાથી એના શરીર એકદમ મજબૂત અને કસીલું થાય, જેના લીધે આગળ જતા એને કોઈ તકલીફ ના થાય. માટે જે લોકોને જીમ વગર પોતાની બોડી વિકસાવી છે, મસલ સ્ટ્રોંગ બનાવે છે, એ લોકોએ દિવસ દરમિયાન એક અડદિયાનો લાડુ તો જરૂરથી જ ખાવો જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને પાંચમો મોટો ફાયદો અડદિયા ખાવાથી મળી રહે છે કે જે સ્પર્મ સેલ એટલે કે જે શુક્રાણુ હોય એની ક્રિયાશીલતા વધારી શકે છે. અત્યારે વર્તમાન સમયમાં ગુજરાતમાં સૌથી વધારે કેસ જોવા મળે છે સ્પર્મ પ્રોડક્શન એટલે જે શુક્રાણુ છે એની સંખ્યા ઓછી છે, કે શુક્રાણુ બરાબર ઉત્પન્ન જ નથી થતા, ડેવલપ જ નથી થતા. કેમ? એનું મેઇન એક કારણ કે આપણું ડાયટ, બીજું મેઇન કારણ કે આપણું સ્ક્રીન ટાઈમ, આપણે ફોન ખિસ્સામાં રાખીએ જેના લીધે એટલું રેડિયેશન થાય છે, આપણે લેપટોપ ખોળામાં રાખીને કામ કરતા હોય છે જેના લીધે જે ગરમ ઉર્જા ફેંકાય છે એનાથી શુક્રાણુ બરાબર ઉત્પન્ન નથી થતા. અને ત્રીજી વસ્તુ જેવી કે જયારે આપણે તડકામાં ગાડી બહાર મૂકી હોય ને સીટ ગરમ થઈ ગઈ ને આપણે તરત જ બેસી જઈએ છીએ, જેના લીધે પણ શુક્રાણુનું જે પ્રોડક્શન થવું જોઈએ એ ડીલે થાય છે અને બરાબર ક્વોલિટી વાળા શુક્રાણુ ઉત્પન્ન નથી થતા. તો આના માટે તમે કોઈ પણ દવા પહેલા અડદિયા ખાવાની જરૂરથી ટેવ પાડો, કે તમે અડદ પણ ની દાળ પણ ખાઈ શકો છો. કારણ કે આપણા ગુજરાતીઓમાં એક કહેવત છે કે અડદ બનાવે મરદ, કારણ કે અડદનો એવો ગુણધર્મ છે અને અડદમાં એવી તાકાત છે કે આપણા શુક્રાણુની જે ક્રિયાશીલતા હોય એને વધારી શકે છે, સ્પર્મ પ્રોડક્શન વધારી શકે છે. જો શુક્રાણુ બરાબર ના આવ્યા હોય તો એને પણ નોર્મલ લાવી શકે છે. માટે અડદિયા શિયાળામાં ખાવા જોઈએ કે જેનાથી એનું સ્ટેમિના પણ વધે અને એના શુક્રાણુની સંખ્યા પણ વધે. અને આવી જ રીતે સ્ત્રીઓ પણ અડદિયા જરૂરથી ખાવા જોઈએ, કારણ કે ડિલિવરી પછીની જે તકલીફ હોય, શરીરમાં તાકાત નથી રહેતી, શરીરમાં ઉર્જા નથી રહેતી, ત્યારે તમે અડદિયા ખાઓ તો શરીરમાં એકદમ તાકાત આવે છે, શરીરમાં ઉર્જા આવે છે ને જે ડિલિવરી પછીના જે દુખાવા હોય છે, જે આપણે ડિલિવરી પછીનું જે શરીર એબનોર્મલ થઈ ગયું એને પણ નોર્મલ પોઝિશનમાં લાવવા મદદ કરતા હોય છે. માટે સ્ત્રીઓ અને પુરુષોએ બંને અડદિયા જરૂરથી ખાવા જોઈએ કે બંનેના હોર્મોનલ બેલેન્સમાં આવે, જેનાથી એની લાઈફ પણ બેલેન્સમાં રહે છે. તો મિત્રો આ તો વાત થઈ અડદિયા ખાવાના ફાયદાની. અડદિયા આટલા બધા સારા છે એટલે મતલબ એવું નહીં કે ગમે ત્યારે તમે ખાઈ શકો છો. અડદિયા ખાવાનો ચોક્કસ સમય હોવો જોઈએ અને એમાં પણ ચોક્કસ માત્રા હોવી જોઈએ. તમે દિવસ દરમિયાન એક જ લાડુ અડદિયાનો ખાઈ શકો છો, એનાથી વધારે નથી ખાવાના, કારણ કે એનાથી વધારે ખાશો તો શરીરમાં વધારે પડતી કેલેરી જશે, જે તમે કામ નહીં કરો તો તમને આળસ લાવવામાં મદદ કરે છે અને આળસ કરશો તો તમારું બોડીમાં ફેટ વધે છે, જેના લીધે તમે જાડા પણ થાવ છો. અને બીજી એક વસ્તુ, ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો એના ડોક્ટરની સલાહ મુજબ જ અડદિયા ખાવા જોઈએ, કારણ કે આપણે એમાં ગોળનો ઉપયોગ કરતા હોય છે અને અમુક લોકો બીજા કેટલાક ખાંડમાં પણ બનાવતા હોય છે. માટે પોતાની ડોક્ટરની સલાહ મુજબ જ અડદિયા ખાવા જોઈએ કે જેનાથી આગળ જતા એને કોઈ તકલીફ ના થાય. અને અડદિયા ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારથી બપોર સુધીનો છે. એ પણ તમે અડદિયા ખાઓ ત્યારે તમે સાથે નમકીન, ફરસાણ, ચા ભાખરી, ચા, દૂધ કશું પણ નથી લેવાનું, ખાલી ને ખાલી અડદિયાની એક કે બે ઢેફલી ખાઓ, કારણ કે એવી રીતે ખાશો તો અડદિયાના જે ફાયદા છે એ તમને મળી રહે છે અને અડદિયા આપણા શરીરમાં પ્રોપર રીતે એબ્ઝોર્બ થઈને એના જે ન્યુટ્રિશન છે આપણને મળે છે. માટે આવી રીતે ખાવા જોઈએ. તો આઈ હોપ સો તમે વિડીયો સમજ્યા હશો કે કઈ રીતે તમારે અડદિયા ખાવા અને કેટલી માત્રામાં ખાવા. અને આ સીઝન અડદિયા ખાવાની જ છે, માટે આ સીઝનમાં અડદિયા ખાવાનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ અને એના ફાયદા આપણે મેળવવા જોઈએ. જો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, જેનાથી આવી નવી અને નવી માહિતી તમને મળતી રહે. તો મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.